નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, ટાટની છે સેકન્ડરીની એક્ઝામની ડેટ નજીક આવી ગઈ છે, એટલે કે 27 જાન્યુઆરી જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામ ખૂબ જ નજદીક આવેલી છે। હવે આમ ગણવા જઈએ તો હવે તમારી પાસે એક્ઝેક્ટ એક જ મહિનાનો સમયગાળો રહેલો છે। એમાં ઘણું બધું વાંચવાનું બી બાકી રહી ગયું છે અને ઘણી બધી તૈયારી બી કરવાની બાકી રહી ગઈ છે। તો ઘણા ખરા મિત્રોનો પ્રશ્ન રહેલો હતો, મનમાં હોય જ છે પ્રશ્ન કે અમારે ટાટની એક્ઝામ જે આવે છે સેકન્ડરીની કે હાયર સેકન્ડરીની, તો એક્ઝામ પાસ કરવા માટે શું વાંચવું, કેવી રીતે વાંચવું, શું તૈયારી કરવી, એ ઘણા બધા પ્રશ્નો તમારા બધાના મનમાં રહેલા હોય છે। તો એના માટે છે આજે તમને એક એવી બુક તમને પ્રિફર કરવાનો છું કે જે બુક તમે વાંચશો એ બુક તમે કમ્પ્લીટ પૂરી તૈયાર કરી લેશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે મિનિમમ છે એ તમારા જે 100 માર્ક્સ પાર્ટ એમાં આવે છે એમાંથી મિનિમમ છે 50-60 માર્ક્સનું છે એ પુસ્તકમાંથી જે બુકમાંથી જ પૂછાતું હોય છે, તો તમે આસાનીથી તૈયારી કરીને છે એક્ઝામ આપી શકશો। તો આ વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો, તેમાં તમને તમામ માહિતી આપતો રહીશ। તો મિત્રો, એ જે બુક રહેલી છે એ બુક છે એ મારા હાથમાં અત્યારે રહેલી છે, તમે ખુદ જોઈ શકો છો। આ બુક જે છે લિબર્ટી વાળાની છે એ ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી 9 થી 12 બંને ધોરણ માટે એટલે કે બંને માધ્યમ માટે છે એ ખૂબ જ ઉપયોગી એવી બુક રહેલી છે। જે મિત્રો એ છે લાસ્ટ એક્ઝામ એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને એક્ઝામ આપેલી હશે તો તમે ક્યારેક એ પેપર જોઈ અને લિબર્ટીને આ બુક જોઈ લેજો। હું એવું નથી કહેતો કે આ બુકમાંથી જ બધું પૂછાય છે, પણ તમે એક વખત શાંતિથી એ બધા પ્રશ્નો છે આ બુકમાં ગોતવાની કોશિશ કરજો તો તમને મિનિમમ છે 100 માંથી છે 40-50 પ્રશ્નો જેટલા છે આ બુકમાંથી આરામથી મળી જશે। એટલા માટે એટલું કહી શકાય કે આ બુકની અંદરથી છે એ ઘણી બધી માહિતી, ઘણા બધા પ્રશ્નો એ દરેક એક્ઝામમાં, ખાલી ટાટની એક્ઝામની મોટાભાગની દરેક એક્ઝામમાં છે લિબર્ટીની બુકમાંથી ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે। તો તમે એક વખત છે આ બુક તૈયાર કરી લેશો, કમ્પ્લીટ માહિતી આમાંથી પ્રોસેસ પૂરી કરી લેશો તો તમને છે એ એક્ઝામ દેવામાં સરળતા રહેશે અને તમે એક્ઝામ આરામથી આપી શકશો અને સારા માર્ક્સે પાસ પણ થઈ શકશો, એની ગેરંટી ચોક્કસ તમને આપું છું। કેમ કે આ બે બુક વડે વાંચીને જ છે મેં બધી એક્ઝામો, મતલબ કે જેટલી મેં એક્ઝામ અત્યાર સુધી પાસ કરેલી છે લિબર્ટી વાળાની જ બુક વાંચીને મેં પાસ કરેલી છે। લિબર્ટીની આ બુક આવે છે ને બીજું તમને ખબર છે લિબર્ટી વાળાનું લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ, આ એક મેગેઝિન જે દર મહિને પ્રકાશિત થાય છે એ મેગેઝિન પણ છે સૌથી બેસ્ટ રહેલું છે તમારા માટે। તમારે એક્ઝામની પ્રિપેરેશનની તૈયારી કરવી હોય, તમારે જે કંઈ પણ એક્ઝામ દેવા જવી હોય, કોઈ પણ પ્રકારની એક્ઝામ, એના માટે સૌથી બેસ્ટ બે બુકો એ જ છે મેગેઝિન, એક છે લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ અને છે એક વર્લ્ડ ઇનબોક્સનું મેગેઝિન। આ બે મેગેઝિન એવા પ્રકારના છે જે તમને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એવા છે। અને મિત્રો, બીજા પણ જે કંઈ પણ પ્રકારના પ્રશ્નો આવે છે એટલે કે રિઝનિંગને લગતા પ્રશ્નો આવે છે તો એને લગતા તમે છે યુટ્યુબ ઉપર ખોલી સર્ચ કરજો, તમને ઘણા બધા એવા વિડીયો મળી જશે કે જે રિઝનિંગના પ્રશ્નોને સરળતાથી સમજાવી શકે છે અને સરળતાથી તમે સમજી પણ શકશો। તો આ જે તમને ખૂબ જ અઘરો પડતો વિષય રહેલો છે જે રિઝનિંગ, તો એના પણ તમને વિડીયો આરામથી આસાનીથી છે યુટ્યુબ ઉપર મળશે, તમે ક્યારેક સર્ચ કરજો, તમારી તમામ વિગત તમને એમાં મળી જશે। અને બાકી જે કંઈ પણ તમારે વાંચવાનું રહે છે એમાં તો આપણે જે કરંટ અફેર્સ આપણી પાસે હોવું જોઈએ એ છે, જનરલ નોલેજનું જ્ઞાન હોવું જોઈએ એ છે, જે કંઈ પણ અમુક જરૂરી વસ્તુઓ છે એનું જ્ઞાન આપણી પાસે હોય તો તમે છે એક્ઝામ પાસ આરામથી કરી શકો છો। અને બીજું તો કે આ બુક એક છે એ વાંચી લો તો બી તમને ઘણી બધી આસાની થશે પરીક્ષા પાસ થવામાં। મિત્રો, હજી પણ કહી દઉં છું, આ બુક છે એનું કોઈ પ્રમોશન નથી કરતો કે નથી એની કોઈ જાહેરાત કરતો, આ બુક મેં વાંચેલી છે, આના આધારે છે મેં બી પરીક્ષાઓ આપેલી છે, એના આધારે તમને કહું છું, આ અત્યારે જે તમને અનુભવ શેર કરું છું એ આ બુક વાંચી એક્ઝામ આપી એના આધારે જ શેર કરું છું। એટલે બને તો એક વખત છે આ બુક છે કોઈ પણ મોટા સ્ટોરમાં અથવા તો તમને ઓનલાઈન બી છે લિબર્ટીની વેબસાઇટ પરથી પણ આ બુક છે એ પરચેઝ કરી શકશો। તમે જો પરચેઝ કરવી હોય તો તમે ઓનલાઈન પણ આ બુક છે એ પ્રાપ્ત કરી શકો છો। એક વખત ટ્રાય કરજો, બુક વાંચીને તમને ખૂબ જ આનંદ આવશે અને બીજું તમે એક્ઝામ દેવામાં તમને પણ સરળતા રહેશે। બસ મિત્રો, આજ તમને માહિતી આપવાની હતી આજના વિડીયોની અંદર કે કઈ રીતે તમારે તૈયારી કરવી છે, કઈ બુક વાંચવાની હોય છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવા જ કન્ટેન્ટ માટે, આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ। सारे जहां से अच्छा हिंदुस्तान।